અને હર અમાસ ભરવાથી જે કોઈના દુઃખ દર્દ જે દુખ્યાઓ આવા માતાજી એમની પ્રાર્થના સ્વીકાર કરે છે અને માતાજી એમની રક્ષા પણ કરે છે। એટલે દિવસનો વાસો માતાજી મોટા બહુચરાજીમાં છે, જ્યારે રાત્રિનો વાસો નવાપુરાના ગોક બાળાતુપારી અંબે બહુચરમાંનો વાસો નવાપુરામાં છે। નમસ્કાર દર્શક મિત્રો, બિયોન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરની વચ્ચોવચ્ચ આવેલા બહુચર માતાજીના મંદિરે। બહુચર માતાજીનું મંદિર છે એ ભીલાભાઈ પાર્ક વિસ્તાર કહેવાય છે, ત્યાં 4 રસ્તા પર આવેલું છે। આ મંદિરનો ઇતિહાસ કેટલો જૂનો છે, આ મંદિર સાથે કઈ દંતકથા જોડાયેલી છે, સાથે જ અહીંયા વાવ પણ છે, એ વાવનો શું ઇતિહાસ છે આ તમામ વસ્તુ જાણીશું। પહેલાં મંદિરના દર્શન કરીએ, અહીંયા ભક્તો કેમ આવે છે, એની આસ્થા શું છે, અહીંયા કયા દિવસે મહત્વ હોય છે, તમામ વસ્તુ તમને જણાવું। ચલો મારી સાથે મંદિરના દર્શને। માતાજીનું ખાસ મહત્વ એ માગસર સુદ બીજ જે દિવસે માતાજી અહીંયા પ્રસન્ન થઈને એમને ભૂમિમાં નીચે બેસાડવામાં આવે, બાકી દરરોજ માતાજીને ગોખની અંદર બેસવામાં, પણ આ દિવસે માતાજીનો અન્નકૂટ ભરાય છે। અન્નકૂટમાં માતાજીને સર્વ વસ્તુઓ ધરાવવામાં આવે છે, જે બધી વસ્તુઓ એવી છે કે જેને બધાએ પોતાને પ્રસાદ રૂપે લઈ શકે, અને એ બધી સંપૂર્ણ રીતે માતાજીનો ગોખ ભરાય છે, અને એમાં અખંડ ગોખના અંદર માતાજીના લાડુ ધરાવાય છે। આ બધી પરિસ્થિતિમાં માતાજીને સર્વ જે લોકો ભાઈ ભક્તિ ભરતા હોય એમની શ્રદ્ધા મુજબ જે વસ્તુઓ લાવી આપી હોય એ માતાજીને અર્પણ કરે છે, અને બધે સર્વ આનંદ અને મંગલમય જ્યોતિમય જીવન બનાવે છે। આમ માતાજી સર્વના કલ્યાણ કાર્ય કરે છે, અને સર્વનો ભક્તોનું માતાજી એટલું બધું ધ્યાન રાખે છે કે જે માતાજી એમના આવી પડેલા કાર્યોને સર્વને સફળ બનાવે છે, અને માતાજીને લોકો આનંદથી ને સરસથી માતાજીને આનંદ કરી આનંદનો ગરબો ગાય છે। આમ માતાજીને સર્વસ્વ રૂપે માનીને માતાજી એક રૂપ થઈ બધાનું કલ્યાણ કરે છે। આમ માતાજી બહુચર માતા એ સર્વની બાળા રૂપ બહુચર એ સર્વનું કલ્યાણ એ નવાપુરાના ગોક બાલાતુપારી સુંદરી અંબે બહુચર માને ગણી ખમા ગણી ખમા ગણી ખમા। જે બીજનું આસુદ બીજ આવે એનું મહત્વ, એમાં રસ રોટલીની નાત માતાજીને આપીએ છીએ, અને હર અમાસ ભરવાથી જે કોઈના દુઃખ દર્દ જે દુખ્યાઓ આવા માતાજી એમની પ્રાર્થના સ્વીકાર કરે છે અને માતાજી એમની રક્ષા પણ કરે છે। હરેક જણના અમાસ ભરવાથી માતાજી બધાનું સારું કરે એ અમારી